નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મંત્રીમંડળનું વિસ્તરણ થયું તે પછી ખાતાની ફાળવણી થઈને હવે બધા જ મંત્રીઓ પોતપોતાના ખાતામાં કામ કરવા લાગ્યા છે અને હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ બન્યા છે તેઓ ગઈકાલે અમદાવાદના એસટી સ્ટેન્ડ પર લોકો સાથે મુલાકાત કરતા પણ દેખાયા. હર્ષ સંઘવીની જ્યારે વાત આવે છે ત્યારે તેમના ભણતરને લઈને ચર્ચા થાય છે. જે કંઈ ભણતર હોય કોઈ વ્યક્તિનું તેનું રાજકીય પરફોર્મન્સ સાથે શું લેવા દેવા છે તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આજે થોડી વાત કરવી છે. પ્રશાંતભાઈ, હર્ષ સંઘવીને તો બહુ અગત્યના ખાતા સોંપાયા છે અને એક બાજુ એમના ભણતરની વાત છે. શું હોઈ શકે આમાં, તમે શું વિચારો છો? કિરણ, આપણે ત્યાં જે લોકો ચૂંટણી લડે છે એટલે કે રાજકારણમાં સક્રિય રીતે સામેલ થાય છે, આપણે ત્યાં એવો કોઈ નિયમ નથી કે રાજકારણમાં તમે આવો તો તમારી લાયકાત શું હોવી જોઈએ. અને ઘણા બધા લોકો જે લોકો રાજકારણમાં નથી, સામાન્ય નાગરિકો છે, પત્રકારો છે, એવી ચર્ચા કરતા હોય છે કે રાજકારણમાં જેને એન્ટ્રી લેવી હોય એના માટે કોઈ મહત્તમ કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, પણ એવી આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. હું એવું વ્યક્તિગત રીતે એવું માનું છું કે શિક્ષણને અને જાહેર જીવનને સીધો કોઈ સંબંધ નથી અને નિસ્બત પણ નથી. એનું કારણ એવું છે કે જે જાહેર જીવનમાં છે અને જે લોકો સક્રિય રીતે ચૂંટણીમાં લડે છે અને જીતે છે અને સત્તા સુધી પહોંચે છે કે વિરોધ પક્ષ સુધી પહોંચે છે, એ એટલા માટે ચૂંટાય છે કારણ કે એમને લોકોની નાળ પારખતા આવડે છે, લોકોના પ્રશ્નો સમજી શકે છે, લોકોની વચ્ચે રહેનાર લોકો હોય છે એ લોકો. અને એ લોકો જ્યારે સત્તામાં પહોંચે ત્યારે લોકોની શું સમસ્યા છે એની વધુ સારી સમજ એમની પાસે હોય છે. એટલે એમના શિક્ષણ સાથે એની કોઈ નિસ્બત હોય એવું મને નથી લાગતું, કારણ કે આ એક કોઠાસૂઝનો સવાલ છે. લોકોનું મૂડ સમજવું, લોકોની સમસ્યા સમજવી અને તેનો ઉકેલ કેવી રીતના લાવી શકાય એ મૂળ કોઠાસૂઝ બહુ અગત્યની હોય છે. હર્ષ સંઘવીની આપણે વાત કરીએ તો હર્ષ સંઘવી 8મું પાસ છે, આ વાત બહુ પકડાઈ ગઈ અને એવી વાત થવા લાગી કે હર્ષ સંઘવી 8મું પાસ છે, જ્યારે એમના તાબામાં જે અધિકારીઓ છે, ખાસ કરી આઈપીએસ અધિકારીઓ છે, એ યુપીએસસી પાસ આઉટ છે. હવે એક યુપીએસસી પાસ આઉટને 8 પાસ વ્યક્તિને સલામ કરવી પડે છે. તો આ તો આપણું બંધારણ છે જે આપણે સ્વીકારેલું છે કે જેમાં ચૂંટાયેલો વ્યક્તિ જ સર્વોપરી છે. અધિકારી, આપણે ત્યાં અધિકારનું રાજ નથી, આપણે ત્યાં લોકોના મત દ્વારા જે માણસ ચૂંટાય છે એ જ સર્વોપરી હોય છે, એ જ સત્તામાં બેસે છે. એટલે એના વિશે ખૂબ ચર્ચા હર્ષ સંઘવી માટે થઈ. અને હર્ષ સંઘવીની ચર્ચા થવાનું કારણ એવું છે કે દર્શકોને કદાચ યાદ નહીં હોય કે આ વાત બહાર ક્યાંથી આવી અને કેવી રીતના પકડાઈ. તો આ મૂળ વાત બહાર આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા. ગોપાલ ઇટાલિયા પણ જ્યારે રાજકારણમાં આવે એની પહેલાં પોલીસમાં હતા, શિક્ષિત છે, બરાબર છે, LLBનો અભ્યાસ પણ એમણે કર્યો છે. પણ એ જ્યારે 8 પાસવાળી વાત કરી ત્યારે સોશિયલ મીડિયાનો યુગ શરૂ થઈ ગયો હતો, એટલે એમણે જે 8 પાસની વાત કરી એ પકડાઈ ગઈ છે અને એટલે હવે એ વાત આગળ ચાલતી રહે છે. જ્યારે હર્ષ સંઘવીનો ઉલ્લેખ આવે ત્યારે ઘણા બધા લોકો આ વાત કરતા હોય છે. એમાં થોડોક સુધારો કરવાનો કે હર્ષ સંઘવી 8 પાસ નથી, હર્ષ સંઘવી 9 પાસ છે. એટલે એમણે સુરતની TNTV સ્કૂલમાંથી એમણે 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને બહુ મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. એમના પિતા જે રમેશભાઈ છે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલ હતા, પણ મિડલ ક્લાસ પરિવાર હતો. 3 BHKના મકાનમાં રહીને એમનો ઉછેર થયો. મેં એમનું થોડુંક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી લઈ યુવા ભાજપમાં તેમણે કામ કર્યું. અને જ્યારે ડાંગની અંદર શબરીધામની વાત જ્યારે આવી કે રામ અહીંયા આવ્યા હતા અને શબરીના એઠાબોર અહીંયા ખાધા હતા, જેને શબરીધામ તરીકે ઓળખવામાં આવે છે, એ જે આખો કાર્યક્રમ હતો એમાં મીડિયા સાથે કોર્ડિનેટ કરવાનું કામ 20-21 વર્ષની ઉંમરે હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું હતું અને બહુ સારી રીતના મીડિયાને એમણે કોર્ડિનેટ મીડિયા સાથે કર્યું હતું. અને એ સત્તામાં નહોતા, એટલે MLA નહોતા થયા ત્યારે પણ સુરતના પત્રકારો સાથે મેં વાત કરી, એમનું કેવું છે કે એ બહુ મીડિયા ફ્રેન્ડલી છે. એટલે MLA થયા પછી મીડિયા ફ્રેન્ડલી થયા છે એવું નથી, પણ મીડિયા સાથેના સંપર્કો એમના પહેલાં પણ જીવંત હતા.
હવે વાત કરવી છે કે જ્યારે આપણે હર્ષ સંઘવીની વાત કરતા હોઈએ કે હર્ષ સંઘવી 9મું પાસ છે, તો સવાલ એવો છે કે જે લોકો આ વાત કરે છે અથવા જેમને એવું લાગે છે કે હર્ષ સંઘવી ઓછું ભણેલા છે, એમને કદાચ એવું છે કે ભૂતકાળના નેતાઓ વિશે ખબર નથી અથવા વર્તમાન નેતાઓ વિશે પણ ખબર નથી. તો ગુજરાતના મુખ્યમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી જે થયા કેશુભાઈ પટેલ, એ તો માત્ર 4 ધોરણ જ ભણેલા હતા, એટલે હર્ષ સંઘવી તો 9મા સુધી પહોંચી શક્યા. પણ કેશુભાઈ પટેલની સ્થિતિ એવી હતી કે એમના ઘરમાં જે ગરીબી હતી એમના કારણે કેશુભાઈ પટેલ શિક્ષણ ન મેળવી શક્યા. એમણે ખેતીનું કામ કર્યું, ઘંટી ચલાવી, બહુ સંઘર્ષમય કેશુભાઈનું એની જિંદગીની સફર રહી. અને એ જ જિંદગીની સંઘર્ષમય સફરમાંથી એ રાજકારણમાં આવે છે, રાજકારણમાં સંઘર્ષ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પહેલી વખત શાસન સંભાળ્યું ત્યારે એ એવા પહેલા મુખ્યમંત્રી છે ભાજપના કે જે માત્ર 4 ધોરણ ભણેલા હતા. હવે આપણે એવું કહીએ કે ભાઈ આઈએએસ જ્યારે હતા એમના સચિવ જે છે એ તો બધા આઈએએસ હતા, તો સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી ભલે 4 પાસ ભણેલા હોય, એમની સાથે આઈએએસ અધિકારીઓ સચિવ રહેવાના છે. પણ કેશુભાઈની કોઠાસૂઝ, એટલે એમના યોજનાઓની થોડી વાત, એમની કોઠાસૂઝ બહુ ગજબની હતી. એ અગાઉ બાબુભાઈ જસભાઈ પટેલની સરકારમાં જ્યારે જનતા મોરચાની સરકાર હતી ત્યારે કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા હતા. અને મુખ્યમંત્રી જ્યારે એ થયા ત્યારે એમની જે કોઠાસૂઝ છે, લોકોના પ્રશ્નો સમજવાની છે. જો કે એમનું શાસન બહુ પછી શંકરસિંહે ચાલવા દીધું નહીં પહેલી વખત, પછી બીજી વખત 98માં પણ એ પાછા મુખ્યમંત્રી થાય છે. પણ જ્યારે 95માં મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને એક સમસ્યા એમના મનમાં બહુ સ્પષ્ટ હતી કે અત્યારે સ્થિતિ એવી, ત્યારે પણ એવી હતી, આજે પણ એવી છે. આજે બધા જ લોકો શહેર તરફ ભાગી રહ્યા છે. કેમ? તો કે શહેરમાં સગવડો છે, શહેરનો વિકાસ છે, શહેરમાં ઉદ્યોગ છે, શહેરમાં હોસ્પિટલ છે, શહેરમાં કોલેજ છે, એટલે આવે છે. દરેકના શહેરમાં આવવાના કારણો જુદા છે. એટલે એમણે 95ની અંદર ગોકુળ ગ્રામ યોજના ની શરૂઆત કરી હતી. અને ગોકુળ ગ્રામ યોજના એવી હતી કેશુભાઈની કે ગામડા જેટલા સમૃદ્ધ હોય, કે ગામમાં જ કોલેજ હોય, ગામમાં સ્કૂલ હોય, ગામમાં વાઈફાઈ હોય, ગામમાં જ બધી સગવડ મળે. શું કામ ગામડાના માણસને શહેરમાં આવવું પડે? તો એ ગોકુળ ગ્રામ યોજના કેશુભાઈ લાવ્યા હતા. અનફોર્ચ્યુનેટલી પછી સરકાર ચાલીને એટલે યોજના પણ આગળ ન વધી. અત્યારે આપણે અમદાવાદનું જે આ રિવરફ્રન્ટ જોઈએ છે, આ બહુ ઓછા લોકોને ખબર છે. પછી ક્રેડિટ હવે બીજા લોકો લઈ જાય છે. પણ કેશુભાઈ એક જુદી માટીનો માણસ હતો કે જેને ક્રેડિટ લેતા ન આવડી. કદાચ ક્રેડિટ લેતા આવડી હોત તો શાસન એમનું લાંબુ ચાલ્યું હોત. આ રિવરફ્રન્ટ છે એ આખી વાત કેશુભાઈ લાવ્યા હતા. ભલે આપણા અધિકારીઓ વિદેશ ગયા હતા અને જોઈને આવ્યા હતા, પણ અમદાવાદના બંને તરફ આવું રિવરફ્રન્ટ હોય નદી કિનારે, એ કેશુભાઈના શાસનમાં એની શરૂઆત થઈ હતી. જો કે શરૂઆત થયા પછી એનું નિર્માણ કાર્ય બહુ લાંબો સમય ચાલે છે, એટલે ક્રેડિટ બીજા લોકો લઈ ગયા. પણ આ દર્શકોને મારે કહેવું છે કે અમદાવાદનો રિવરફ્રન્ટ બનવો જોઈએ એની શરૂઆત કરનાર કેશુભાઈ હતા. આમ કેશુભાઈ પાસે એક વિશાળ દ્રષ્ટિ હતી રાજ્યને સમજવાની. ગામડાનો માણસ હતો, ગામડાના પ્રશ્નો સમજાતા હતા, શહેરના લોકો સાથે એમનો તાલમેલ હતો. એ માત્ર 4 ધોરણ ભણેલા હતા, પણ ત્યારે એની કોઈ ચર્ચા નહોતી. આ જ પ્રકારે ભાજપના બીજા નેતાઓ વિશે પણ મેં જાણ્યું કે ભાજપના સંગઠનમાં બહુ એક અગત્યના માણસ હતા જેને કદાચ નવી પેઢીના ભાજપના કાર્યકર કે નેતાઓ નહીં ઓળખતા હોય. દત્તાજી ચિરનદાસ. અચ્છા. આરએસએસમાંથી જનસંઘમાં અને જનસંઘમાંથી ભાજપને સત્તામાં લાવવા માટે દત્તાજી ચિરનદાસનું યોગદાન બહુ મોટું છે. એ તો માત્ર પહેલું ધોરણ જ ભણેલા હતા. અચ્છા. છતાં પણ ભાજપ જ્યાં આજે છે એમાં દત્તાજી ચિરનદાસને તમે ન ભૂલી શકો. એવું જ ઉમા ભારતીનું પણ છે, એ મુખ્યમંત્રી બન્યા પણ ઓછું ભણેલા હતા. પછી ગુજરાતની જ વાત કરીએ તો નારસિંહ પડિયાર જુનાગઢથી હતા. એમણે પ્રાથમિક શિક્ષણ જ લીધું હતું, પણ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન તરીકે કામ કરતા હતા. અચ્છા. તો શિક્ષણને અને તમારા હોદ્દાને કે શિક્ષણને અને રાજકારણને નિસ્બત હોય અને બહુ ભણેલા લોકો બહુ સફળ થાય છે રાજકારણમાં, એવું પણ નથી. શિક્ષણ હોવું એ સારી વસ્તુ છે, ન હોય તો તમે નિષ્ફળ જાઓ છો શિક્ષણ નહીં હોવાને કારણે રાજકારણમાં, એવું પણ નથી.
પણ આ મંત્રીઓ હોય છે તો એ પ્રજા વચ્ચે વધારે હોય, એમનું નેટવર્ક વધારે હોય, કાં તો નિસ્બત ધરાવતા હોય, એવું શું એલિમેન્ટ એનામાં સૌથી પાવરફુલ હોય તો એ વધારે સક્સેસ બને કાં તો લાંબી રેસમાં રહે એમ? કિરણ, જે માણસ સચિવાલય સુધી પહોંચે છે અથવા વિધાનસભા સુધી પહોંચે છે તો એ કેવી રીતના પહોંચ્યો? કારણ કે એને લોકો સાથે નિસ્બત છે, લોકોના પ્રશ્નોની એને ખબર છે, લોકોના પ્રશ્નોનો ઉત્તર એને ખબર છે. આપણા આઈએએસ કે આઈપીએસ અધિકારી જે છે તો ગામમાં જતો નથી. બીજું સૌથી અગત્યનું એવું છે કે આ રાજનેતાને એ ખબર છે કે એને અહીંયા પહોંચાડનાર એનો મતદાર છે. જો મતદાર નારાજ થયો, મતદાર દુઃખી થયો તો આ શેતરંજી, સત્તાની જે શેતરંજી છે એ ખસી જતા વાર નહીં લાગે. પણ રાજકીય નેતાઓની એક જે છબી છે કે ભાઈ એ લોકો એક વખત ચૂંટાયા પછી પ્રજાના પક્ષે નથી આવતા, તો એવું કેમ લાગવા માંડે છે? નહીં, એક જુદો પ્રશ્ન છે કે સમયની સાથે ઘણું બધું બદલાય છે, પણ એવા નેતાઓ પણ મેં ભારતીય જનતા પાર્ટીમાં જ જોયા. આ સરકારની જ આપણે વાત કરીએ કે અમદાવાદની અંદર અશોક ભટ્ટ હતા, એ મિનિસ્ટર ધારાસભ્ય, જ્યારે કોઈ જનસંઘમાંથી આવતા હતા અને જનસંઘમાંથી આવ્યા અને જે ખાડિયા છે બરાબર છે, એ અમદાવાદનું એપી સેન્ટર રહેતું હતું સરકાર વિરોધી આંદોલન માટે. પછી સરકારમાં આવે છે અને છતાં પણ અશોકભાઈ એવા માણસ હતા કે એમના મૃત્યુ પડેલ ખાડિયામાં જ રહ્યા. પછી એમનો દીકરો ભૂષણ ભટ્ટ એ પણ ધારાસભ્ય થયા, એ પણ હજી ખાડિયામાં રહે છે, લોકો સાથે એમનો સંપર્ક છે. જુનાગઢમાં હતા મશરૂ, એ પણ એવા લોકો, આવા બહુ બધા લોકો છે. એટલે આપણે એવું જોઈએ છે કે સંપર્ક તૂટી જાય છે. સંપર્ક તૂટે છે એ વાત સાચી છે, કારણ કે પછી એવું થાય છે કે તમે એક વખત સત્તામાં આવો, મંત્રી બનો એટલે તમારો મોટા ભાગનો સમય સચિવાલયમાં પસાર થતો હોય છે, તમારા મત વિસ્તારથી દૂર. પણ છતાં પણ આ બધા જ મંત્રીઓ પણ પોતાના મત વિસ્તારમાં અઠવાડિયે એકાદ વખત જતા હોય છે, લોકોને મળતા હોય છે, એટલે સાવ સંપર્ક તૂટી જાય છે એવું પણ નથી હોતું. પણ આ આપણે આ વખતના જ મંત્રીમંડળની વાત કરીએ તો નરેશભાઈ પટેલ છે, 10મું પાસ છે, કાંતિ અમૃતિયા 12મું પાસ છે, એટલે બીજા પણ છે, સ્વરૂપજી ઠાકોર છે, ઓછું ભણેલા જે છે. ખાલી હર્ષ સંઘવીની વાત કરીએ પણ આ સરકારની, વર્તમાન સરકારની જ વાત કરીએ તો નરેશ પટેલ અને સ્વરૂપ ઠાકોર આ બંને પણ 10મું જ ભણેલા છે. કાંતિ અમૃતિયા જે ગોપાલ ઇટાલિયા સામે હોય છે એ પણ 12મું જ ભણેલા છે. રમેશ કટારા પણ 12મું ભણેલા છે. અને સંજયસિંહ મહિડા જેમણે માત્ર કોલેજના પ્રથમ વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. એટલે તમે જુઓ કે કેબિનેટમાં પણ એવા મિનિસ્ટરો છે કે જે ઓછું ભણ્યા છે પણ કેબિનેટમાં છે અને બહુ ભણેલા છે. એટલે આપણે વાત કરીએ સુરતથી જ કે પ્રફુલ્લ પાનસેરિયા છે, એ MA પોલિટિકલ સાયન્સ ભણ્યા છે. પોલિટિકલ સાયન્સ તો ઘણા બધાએ કર્યું છે, પણ કેટલાક લોકો એમની ડિગ્રી બતાડતા નથી હજી સુધી. પણ પ્રફુલ્લ પાનસેરિયા તો પોતાની ડિગ્રી બતાડે છે. ખબર નહીં જે નથી બતાડતા એનું કારણ શું છે. તો આવા ભણેલા લોકો પણ છે. માની લો રીવાબા જાડેજા છે તો એ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, એ રાજ્ય કક્ષાના છે. પછી મનીષા વકીલ છે, એમણે તો PhD કર્યું છે. ડૉક્ટર પ્રદ્યુમન વાજા MD ડૉક્ટર છે. તો સારી વસ્તુ છે, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈએ PhD કર્યું હોય, કોઈએ LLM કર્યું હોય. કનુભાઈ છે LLB વાળા તો ઘણા છે, LLB પણ કરેલું છે, એટલે સારું છે. પણ હર્ષ સંઘવી ઓછું ભણ્યા છે એટલે એ શાસક તરીકે નિષ્ફળ જશે અથવા IPS તેમને સલામ કરવી પડે છે, એ લોજિક બરાબર નથી. ના, પણ એક વ્યક્તિ જ્યારે મંત્રી હર્ષ સંઘવીની જ્યારે વાત કોઈ છે ને, એક વસ્તુ હું અટકાવીશ, કોઈ IPS અધિકારી હર્ષ સંઘવીને સલામ નથી કરતો, એ ખુરશીને સલામ કરે છે, જે ગૃહ રાજ્ય મંત્રી અથવા અત્યારે હવે ગૃહમંત્રીની ખુરશી છે. એટલે ખુરશીને સલામ છે ને. હર્ષ સંઘવી કાલે 2-5 વર્ષ પછી મિનિસ્ટર ન હોય તો પછી IPS અધિકારી એને સલામ નથી કરતો. અને જો આજ આપણે બેઝ રાખીએ તો પછી નરેન્દ્ર મોદીને પણ સલામ કરનારા બહુ બધા એવા લોકો છે કે જે બહુ જ ભણેલા છે. એટલે એ પછી બેઝ જોવા જઈએ તો એમાં પણ આપણે એ જોવું પડે. હવે બીજું કે ઘણા હર્ષ સંઘવી ઇનિશિયેટિવ લીધા, જેની આપણે એક સ્ટોરી પણ કરી હતી કે અહીંયા ખેડામાં એ લોકોએ એક સર્વે કર્યો, ને તો આવા ઇનિશિયેટિવ લેનારાને પણ એવું હોય ને કે આ રિવોર્ડ મળે નહીં. એટલે આમાં તો એવું છે કે જે ઓછું ભણેલો છે ને એની પાસે માની લો કે
લોકોના પ્રશ્ન સમજવાના અલગ માપદંડ હોય છે. હા, એક્ઝેક્ટલી. કારણ કે ગ્રાઉન્ડનો માણસ છે. તમે સચિવાલયમાં બેસીને આ યુગમાં કોમ્પ્યુટર ઉપર કે સોફ્ટવેરમાં અલગ અલગ સ્કીમો બનાવી શકો, પણ એનાથી લોકોના પ્રશ્નો ઉકેલાય છે કે નહીં એ બહુ અગત્યનું છે. એટલે એમણે જે ફીડબેક લેવાવાળી વાત કરી હતી કે એક વખત કોઈ અરજદાર પોલીસ સ્ટેશન આવ્યો તો એની સાથે વ્યવહાર કેવો થયો, એની અરજીનું શું થયું, એની અરજીનો નિકાલ થયો કે નહીં, એની અરજીમાંથી ગુનો નોંધાયો કે નહીં. તો આ પ્રકારના ઘણા બધા ઇનિશિયેટિવ એમણે લીધેલા છે. એટલે કેટલાક લોકો એવો પણ આરોપ મૂકે છે હર્ષ સંઘવી ઉપર કે હર્ષ સંઘવી મીડિયા ફ્રેન્ડલી છે અને કેટલાક મીડિયાવાળાઓ એમનો બહુ પ્રચાર કરે છે માટે એ અહીંયા સુધી પહોંચ્યા છે. પણ એવું સાચું હોતું નથી. દરેક વખતે આ લાગુ નથી પડતું. આવું ટૂંકા ગાળાનો ફાયદો ચોક્કસ મીડિયાથી થાય કોઈ નેતાને, પણ જો એની પાસે એનો પાયો ઠોસ મજબૂત ન હોય તો એ લાંબો સમય ટકી શકતો નથી. પણ આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો જે ભણેલા છે, જેમ કે અત્યારે વિરોધ પક્ષમાં છે એ જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય. એટલે ગોપાલ ને જિગ્નેશ તો LLB ભણેલા છે, એટલે એ વધારે સારું બોલે છે વધારે. તો એ તો પોતાની કેલિબર છે, પોતાનો અનુભવ છે. લીડરશિપનો ગુણ છે ને એ જન્મજાત હોય છે, એ કે પાછળથી તમે ફિટ નથી કરી શકતા. તો ઇનબિલ્ટ હોય છે લીડરશિપની ક્વોલિટી. તો કાલે તમે ગોપાલ ઇટાલિયાને કે જિગ્નેશ મેવાણીને ગૃહમંત્રી બનાવી દો એટલે એ વધુ ભણેલા છે એટલે સફળ થશે એવો માપદંડ પણ નથી. અત્યારે આપણે ગુજરાતના નું ઇતિહાસ જોઈએ કે વર્તમાન જોઈએ તો હવે સવાલ એવો છે કે 8 પાસ કે 9 પાસ ગૃહમંત્રીને IPS સલામ કરે છે. તો ગુજરાતના રાજકારણમાં આટલા વર્ષના ઇતિહાસમાં 60થી લઈને 25 સુધીનો તમે ગાળો જુઓ તો 2 જ IPS અધિકારી આવ્યા જે રાજકારણમાં આવ્યા. અને એક તો જસપાલસિંહ હતા, વડોદરાના પોલીસ કમિશનર હતા, જે પછી સાવધાન પક્ષ બનાવે છે, મેયર બને છે, MLA બને છે, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ બને છે. અને અત્યારે PC બરાંડા એ પણ હવે મંત્રી બન્યા છે ધારાસભ્ય બનીને. IAS પણ 1-2 આવેલા છે અગાઉ. તો જો વધુ ભણેલા લોકો ચાલી શકતા હોત તો પછી ગુજરાતની અંદર IAS અને IPS નોકરી છોડી ચૂંટણીમાં ઝંપલાવતા, જીતી જતા અને સરકાર બનાવતા. હવે તમે જુઓ કે દિલ્હીની અંદર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ છે, IRS અધિકારી છે, પણ બધા જ સનદી અધિકારીઓ કઈ રાજકારણમાં સફળ થાય છે એવું પણ હોતું નથી ને. એવું હોય તો પછી IIM અમદાવાદ કે IIM મુંબઈ કે દિલ્હીના વિદ્યાર્થીઓ આવીને રાજકારણમાં ઝંપલાવે તો સફળ થશે. એના કરતાં પણ આગળ વાત કરીએ કે સુરતની અંદર બહુ મોટી ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે ને કેટલાય માલિકો એવા છે કે જેમના ટર્નઓવર 10-10 હજાર કરોડના છે, પણ એમણે શિક્ષણ નથી મેળવ્યું, એટલે સ્કૂલનું શિક્ષણ નથી મેળવ્યું. પણ એમને એટલી સમજ ચોક્કસ છે કે એમની ફેક્ટરી ચલાવવા માટે કે એમનો ધંધો ચલાવવા કોને રાખવા એની સમજ છે, તો એનાથી એ ચાલે છે. તો હર્ષ સંઘવી ઓછું ભણ્યા છે, એમને કયા કારણે ઓછું ભણ્યા છે ખબર નહીં, એમને મારા જેવું શિક્ષણ આગળ ભણવું નહીં ગમ્યું હોય કે પછી ઘરની કોઈ સ્થિતિ એવી નિર્માણ થઈ હશે, પણ એમને એ તો ખબર છે ને કે કયા IPS અધિકારીને ક્યાં મૂકવાથી કાયદો અને વ્યવસ્થા સચવાશે અથવા કયા અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ છે. જો આટલી સમજ આવી જાય તો પ્રશ્ન. એટલે હવે આ છેલ્લો સવાલ કે હર્ષ સંઘવીના કેસમાં જે નહીં ભણ્યા એમાં તો સંજોગોને આધીન હશે ને, આપણને ખબર નથી કે કદાચ એવું પણ બને કે હર્ષ સંઘવીને નહીં ગમતું હોય ભણવાનું, અને એવું પણ બને કે એમના કોઈ સંજોગો એવા નિર્માણ થયા હશે કે જ્યાં એમને 9મા પછી શિક્ષણ મૂકી દેવું પડ્યું હશે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. આમ તો એકચ્યુઅલીમાં જર્નાલિઝમમાં પ્રશાંતભાઈ ડિપ્લોમા થયા છે અને હું PhD થયો છું, પણ હવે મને એવું લાગે છે PhDના વિષય છે ના. પણ એક અગત્યની વાત કરી દો કે ખાલી આપણે રાજકારણીઓની ચિંતા ટીકા કરીએ છીએ, પણ પત્રકારત્વમાં પણ એવું છે કે જે યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં વિદ્યાર્થીઓ ભણે છે અને જે ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, વર્ષાંતે જે પરીક્ષા થાય છે એ ગોલ્ડ મેડાલિસ્ટ નથી ચાલતા. બરાબર છે.
હા એટલે એવું કોઈ ક્રાઇટેરિયા નથી કે ગોલ્ડ મેડાલિસ્ટ હોય પછી તો એનો સીધો તંત્રી જ બનાવી દેવો પડે કારણ એને જર્નલિઝમમાં ગોલ્ડ મેડલ મળ્યો છે તો આ બેસ્ટ તંત્રી, તો એવું નથી. અને અમદાવાદ અને ગુજરાતની અંદર એવા અનેક પત્રકારો છે કે જે ખૂબ સારું કામ કરે છે, જેમણે પોતાનું નામ પણ કમાવ્યું છે અને કોઈ દિવસ પત્રકારત્વની સ્કૂલમાં ગયા જ નથી. એટલે આપણે અમારા જ એક ક્લાસમાં પત્રકારત્વના ક્લાસમાં બહુ સિનિયર પત્રકાર છે મુકુંદ પંડ્યા, જે ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર તરીકે નિવૃત્ત થયા, એમણે કહ્યું કે હું કોઈ દિવસ પત્રકારત્વની સ્કૂલમાં ગયો જ નથી. તો પછી આપણે એવું કહીશું કે તમે ગયા નથી ને તમને કેવી રીતના પત્રકારત્વ આવડે છે? તો આ એક માપદંડ, શિક્ષણના માપદંડને આધારે કોઈને સફળ નિષ્ફળ અથવા એ નકામો છે એવું નક્કી ન કરી શકાય. હા, એટલે શિક્ષણ હોય તો સારું, પણ ન હોય તો કઈ એનું પેલું મર્યાદા નથી એની. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. આ પ્રકારના ન્યૂઝ સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.